નમસ્કાર મિત્રો, આજે આપણે કેળવણી નિરીક્ષકની પરીક્ષાને લગતા એક ટોપિક શિક્ષણ પંચો અને સમિતિઓ એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. ભારતમાં પ્રાચીન કાળથી ગુરુકુળ શિક્ષણ પ્રણાલી પ્રચલિત હતી, જેમાં સમયાનુસાર ફેરફારો થયા. નાલંદા, વલ્લભી, વિક્રમશિલા જેવી મહાન યુનિવર્સિટીઓ ભારતમાં અસ્તિત્વ ધરાવતી હતી, જેમાં વિદ્યાર્થીઓએ કઠિન પ્રવેશ પરીક્ષા દ્વારા પ્રવેશ મેળવવાનો હતો. ભારત તે સમયે વિદ્યા કેન્દ્ર તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હતું. બરાબર, તો આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ કે મધ્યકાલીન યુગમાં શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રગતિ જોવા મળી નહીં. ભારતમાં પદ્ધતિસરના શિક્ષણની શરૂઆત કંપની શાસન સમયથી થઈ. મેકોલે ભારતમાં પદ્ધતિસરના શિક્ષણની શરૂઆત કરવામાં મહત્વનો ફાળો આપ્યો, જેથી તેને ભારતમાં અંગ્રેજી શિક્ષણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો આપણે યાદ રાખવાનું છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણે યાદ રાખીશું મેકોલેને. અંગ્રેજી શિક્ષણ પ્રથા એ ભારતમાં શિક્ષણનું સાર્વત્રિકરણ કરવામાં મહત્વનો ફાળો આપ્યો, પરંતુ સાથે સાથે શિક્ષણનું વ્યાવસાયિકીકરણ પણ થયું. તો આ પ્રકરણની અંદર આપણે ઈસવીસન 1813થી લઈ ઈસવીસન 2020ની નવી શિક્ષણ નીતિ સુધીમાં રચાયેલા મહત્વના આયોગો, કમિશનો અને સમિતિઓનો વિગતવાર અભ્યાસ કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ મેકેલો મિનિટ્સ. બરાબર, મેકોલે મિનિટ્સ કે જે 1835માં થયું હતું, એના વિશે ચર્ચા કરીએ. તો 1813નો ચાર્ટર એક્ટ એ આધુનિક શિક્ષણ તરફ દેશનું પ્રથમ નક્કર પગલું હતું. બરાબર, આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખીશું કે જે 1813નો જે ચાર્ટર એક્ટ હતો, એ ચાર્ટર એક્ટ એ આધુનિક શિક્ષણ તરફ દેશનું પ્રથમ નક્કર પગલું હતું. આ અધિનિયમ દ્વારા વિષયોને શિક્ષિત કરવાના હેતુસર વાર્ષિક ₹1 લાખની રકમ ફાળવવામાં આવી હતી. બરાબર, કે આ અધિનિયમ દ્વારા વિષયોને શિક્ષિત કરવાના હેતુસર વાર્ષિક ₹1 લાખની રકમ એ ફાળવવામાં આવી હતી. ત્યારબાદ આગળ જોઈએ. લોર્ડ મેકોલે 10 જૂન 1834ના રોજ ગવર્નર જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કાયદા સભ્ય તરીકે ભારત આવ્યા. બરાબર, તો આ પણ આપણે મોસ્ટ યાદ રાખીશું કે જે લોર્ડ મેકોલે હતા એ 10 જૂન 1834ના રોજ ગવર્નર જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના કાયદા સભ્ય તરીકે ભારતમાં આવ્યા હતા અને જાહેર સૂચના સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત થયા. બરાબર, કે જે જાહેર સૂચના સમિતિના પ્રમુખ તરીકે આ જે લોર્ડ મેકોલે છે એ નિયુક્ત થયા હતા, એમની નિમણૂક થઈ હતી. ત્યારબાદ આગળ જોઈએ. 2 ફેબ્રુઆરી 1835ના રોજ બ્રિટિશ ઇતિહાસકાર અને રાજકારણી થોમસ મેકોલે તેમનું મિનિટ્સ ઓન ઇન્ડિયન એજ્યુકેશન આપ્યું. બરાબર, એમને એક નામ આપ્યું, જે નામ છે આપણે ખાસ યાદ રાખીશું, મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન નામ આપ્યું. તો આ નામ ક્યારે આપ્યું? તો 2 ફેબ્રુઆરી 1835ના રોજ કે જે બ્રિટિશ ઇતિહાસકાર અને રાજકારણી થોમસ મેકોલે, બરાબર, એને નામ આપ્યું મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન નામ આપ્યું. આગળ જોઈએ. જેમાં ભારતીયોને અંગ્રેજી શિક્ષણ મેળવવાની જરૂરિયાત સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બરાબર, કે એમાં જે ભારતીયના લોકો હતા એ ભારતીય લોકોને અંગ્રેજી શિક્ષણ મેળવવાની જરૂરિયાત સ્થાપિત કરવાનો એમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે આની મુખ્ય બાબતો આપણે જોઈએ. કઈ કઈ મુખ્ય બાબતો હતી? તો બ્રિટિશ સરકારનું મુખ્ય ધ્યેય ભારતીયોમાં યુરોપિયન સાહિત્ય અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનું હોવું જોઈએ. બરાબર, કે બ્રિટિશ સરકારનું મુખ્ય ધ્યેય શું હતું? તો ભારતીયોમાં યુરોપિયન સાહિત્ય અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનું હોવું જોઈએ. શિક્ષણના હેતુ માટે ફાળવવામાં આવેલ તમામ ભંડોળ માત્ર અંગ્રેજી શિક્ષણ પર જ ખર્ચવામાં આવશે. બરાબર, તો આમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે શિક્ષણના હેતુ માટે જે પણ કોઈ ખર્ચ ફાળવવામાં આવશે એ માત્ર અંગ્રેજી શિક્ષણ પર જ ખર્ચવામાં આવશે, એવું પણ આની મુખ્ય બાબત હતી. ત્યારબાદ જોઈએ, સરકારને ઉપલબ્ધ તમામ ભંડોળ
ભવિષ્યમાં ભારતીયોને અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનનું જ્ઞાન આપવા માટે ખર્ચવામાં આવશે. તો આ પણ આપણે મોસ્ટ યાદ રાખીશું કે સરકારમાં જે ઉપલબ્ધ જે ભંડોળ છે એ ભંડોળ ભવિષ્યમાં ભારતીયોને એ અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનનું જ્ઞાન આપવા માટે જ ખર્ચવામાં આવશે. એ બાબત એમાં કહેવામાં આવી હતી. આગળ જોઈએ, ડાઉનવર્થ ફિલ્ટરેશન થિયરી એ લોર્ડ મેકોલે દ્વારા 1835ના તેમના પ્રખ્યાત મેકોલે મિનિટ્સમાં પ્રસ્થાપિત થિયરી છે. તો આપણે યાદ રાખવાનું છે કે ડાઉનવર્થ ફિલ્ટરેશન થિયરી એ લોર્ડ મેકોલે દ્વારા વર્ષ 1835ના તેમનો પ્રખ્યાત મેકોલે મિનિટ્સમાં પ્રસ્થાપિત થિયરી છે, જે બ્રિટિશ ભારતના તાત્કાલિક ગવર્નર જનરલને સુપરત કરવામાં આવી હતી. બરાબર. આગળ જોઈએ, આ પોલિસી અનુસાર ભારતમાં એક મર્યાદિત જૂથને જ શિક્ષણ પૂરું પાડવાનો ઈરાદો રાખવામાં આવ્યો હતો. બરાબર, કે જે આ જે પોલિસી એમને જે રચી હતી, બરાબર, જે કમિશન એમને બનાવ્યું હતું, એ પોલિસી અનુસાર ભારતની અંદર એક મર્યાદિત જૂથને જ શિક્ષણ પૂરું પાડવાનો એમનો ઈરાદો હતો. બરાબર, તો અંગ્રેજોનો ઈરાદો કેવો હતો કે ભારતની અંદર એક મર્યાદિત જૂથને જ શિક્ષણ પૂરું પાડવું જોઈએ. બરાબર, તો આજે આપણે અહીંયા મેકોલે મિનિટ્સ વિશે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના કોઈ કમિશન વિશે આપણે ચર્ચા કરીશું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.